એવરીવન. ઘણા બધા લોકોને ઝૂમમાં લોગિન કેવી રીતે કરવું એની સમસ્યા આવતી હોય છે. એના માટે આ વિડીયો છે. સૌથી પહેલાં ઝૂમ એપ્લિકેશન ઓપન કરવાની છે. ઓપન કર્યા પછી જો તમે પ્રથમ વખત લોગિન કરી રહ્યા છો તો અથવા તો તમે કોઈપણ કારણોસર લોગઆઉટ થઈ ગયા છો તો તમને સૌથી પહેલી આ પ્રકારની એક સ્ક્રીન દેખાશે. એમાં વેલકમ લખેલું છે, ઝૂમ વર્કપ્લેસ લખેલું છે અને એમાં નીચે 3 પ્રકારના ઓપ્શન હશે: સાઇન ઇન, સાઇન અપ અને જોઈન મીટિંગ. એમાં સૌથી પહેલાં સાઇન ઇન ઉપર ક્લિક કરવાનું છે. ત્યાર પછી આ પ્રકારની એક સ્ક્રીન આવશે જેમાં ઈમેલ અથવા મોબાઈલ નંબર એન્ટર કરવાનો હોય છે અને ત્યાર પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું હોય છે. એ રીતે કરતાં પહેલાં સૌથી બેસ્ટ ઓપ્શન છે કે એની નીચે અધર સાઇન ઇન મેથડમાં જુદા જુદા ઓપ્શન આપેલા હોય છે. તેમાં સૌથી ઉપર છે કન્ટિન્યુ વિથ ગૂગલ. જો તમારી પાસે જીમેલ એકાઉન્ટ છે અગાઉથી તો તમે કન્ટિન્યુ વિથ ગૂગલ ઉપર ક્લિક કરો. ત્યાર પછી તમારા જે પણ ગૂગલ એકાઉન્ટ હશે ત્યાં લખેલું આવશે. એમાં તમારે જે એકાઉન્ટમાંથી લોગિન કરવું હોય એ એકાઉન્ટ સિલેક્ટ કરી લેવાનું છે. એકાઉન્ટ સિલેક્ટ થઈ ગયા પછી આ રીતની સ્ક્રીન આવશે જેમાં આપણું ઈમેલ એકાઉન્ટ લખેલું હશે અને નીચે કેન્સલ અને કન્ટિન્યુ 2 પ્રકારના ઓપ્શન હશે. એમાં કન્ટિન્યુ ઉપર જવાનું છે. બસ આટલું કર્યા પછી સ્ક્રીન આવશે જેમાં લંચ ઝૂમ એવું લખેલું છે. તમે આ પ્રક્રિયા પૂરી કરી દીધી એટલે તમારું સાઇન ઇન થઈ ગયું છે. હવે લંચ ઝૂમ ઉપર ક્લિક કરવાનું છે. હવે તમે ઓલરેડી ઝૂમની અંદર લોગિન થઈ ચૂક્યા છો અને બીજા જો કોઈ ઓપ્શન આવે તો એમાં સ્કીપ લખેલું હોય છે, સ્કીપ કરી દેવાનું છે. હવે આ રીતે લોગિન થઈ ગયા પછી ઉપર હોમ અને વ્યક્તિનો ફોટો અથવા તો ફોટો જો તમે મૂકેલો ન હોય તો ત્યાં તમારા નામનો પહેલો અક્ષર લખેલો હોય છે સૌથી ઉપર ડાબી તરફ. ત્યાં ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી આ પ્રકારનો ઓપ્શન આવશે. એમાં સૌથી નીચેથી બીજો ઓપ્શન છે માય પ્રોફાઇલ. એ માય પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. માય પ્રોફાઇલ ઉપર ક્લિક કર્યા પછી સૌથી ઉપર તમારો ફોટો મૂકવા માટેનો ઓપ્શન આવે છે. સૌથી પહેલાં તમારે જેમિનીમાં જઈ અને બ્લેઝરવાળો ફોટો બનાવી લેવાનો. પછી અહીંયા જે ઓપ્શન આવે છે ફોટાની પાસે જ ફોટો અપલોડ કરવા માટેનો એની ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કર્યા પછી ટેક ફોટો અને ચૂઝ ફોટો એ 2 પ્રકારના ઓપ્શન આવશે. એમાં ચૂઝ ફોટોમાં જે ફાઇલમાં તમે ફોટો મૂકેલો હોય ત્યાંથી સિલેક્ટ કરી લેવો એટલે એ ફોટો ત્યાં અપલોડ થઈ જશે. હવે આપણે નામ આપણું લખવું હોય તો સૌથી પહેલો જ ઓપ્શન આવે છે ડિસ્પ્લે નેમ. એની ઉપર ક્લિક કરવાનું છે. એમાં ઉપર તમારું નામ, લાસ્ટ નેમમાં સરનેમ લખી શકાય અને પછી ડિસ્પ્લે નેમ છે ત્યાં આપણું નામ આપણે કોડ સાથે લખવાનું છે. તો મેં જે લખ્યું તે હું કાઢી નાખું છું, ફરી વખત લખું છું. સૌથી પહેલાં તો આપણો કોડ લખવાનો. હું RT3 ટીમમાંથી છું તો RT3 લખીશ. તમે જે પણ ટીમમાંથી હો અને તમારો જે પણ કોડ હોય એ કોડ અહીંયા તમારે લખવાનો છે. ત્યાર પછી આપણું નામ અને સરનેમ લખવાના છે. યોગેશ કવિશ્વર. આ રીતે કર્યા પછી કાઉન્સમાં યસ વિધની અંદર આપણી જે પણ પોઝિશન છે તે લખવાનું છે. તમે એક્ટિવ મેમ્બર છો તો એક્ટિવ મેમ્બર લખવાનું છે. ફિલ્ડ ઓફિસર હો તો ફિલ્ડ ઓફિસર, ઓર્ગેનાઇઝર હોય તો ઓર્ગેનાઇઝર, ઇન્સ્પેક્ટર હો તો ઇન્સ્પેક્ટર. હું અહીંયા પ્રેસ લખું છું તો એ રીતે લખીશ. ત્યાર પછી સૌથી ઉપર સેવ માટેનો ઓપ્શન આવે છે. એની ઉપર ક્લિક કરવાનું છે એટલે સેવ થઈ જશે. પછી જોઈ લેવાનું કે આપણે જે પણ ડિસ્પ્લે નેમમાં લખ્યું હતું તે અહીંયા દેખાય છે તો કે હા દેખાય છે. બસ આ રીતે કરવાથી નામ ચેન્જ થઈ જશે અને લોગિન પણ થઈ જશે. થેન્ક યુ.